પૈસો, પદવી, કીર્તિ ને સત્તા સર્વેક્ષણ ભંગુર, જ્યારે જીવનનો સાર છે સેવા. સેવા ઘણા પ્રકારની હોય છે અને એમાં પણ ઘણા એવા ક્ષેત્રો છે જેમાં લોકો કોઈના કોઈ પ્રકારે સેવા કરે છે. જેમ કે રાજકારણમાં જનપ્રતિનિધિઓ સેવાના ભાવથી જાય છે, પણ ખરેખર એ જનસેવક કહેવાય? સેવાના બદલામાં વળતર ન લેતા નેતાઓને ચોક્કસથી કહી શકાય, પણ સેવાના નામે મસમોટા પગાર લેનારાઓ, ભ્રષ્ટાચાર કરનારાઓ પોતાની જાતને સેવક તરીકે પ્રેઝન્ટ કરે ત્યારે સવાલ તેમના પર ચોક્કસથી થાય. હમણાં જ નવા મંત્રીમંડળની રચના થઈ ત્યારે સૌએ જોયું કે સૌથી ધનિક સભ્ય બાબા જાડેજા છે તેવું જાણવા મળ્યું, અને તેમની જ જેમ અનેક મંત્રીઓ છે જે ગર્ભ શ્રીમંત છે, પણ તે પોતાનો મળતો પગાર ત્યાગી દેશે. આ સવાલ એટલે થઈ રહ્યો છે કારણ કે મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદારતા અને સેવા ભાવના બતાવતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જનસેવા માટે તેમને પગાર કે ભથ્થાની જરૂર નથી. નમસ્કાર ગુજરાત, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. આમ તો ધારાસભ્યો અથવા મંત્રીઓ સંપત્તિને લઈને ચર્ચાનો વિષય બનતા હોય છે, પણ જે ભાષણમાં પગારના ત્યાગની વાત કરવામાં આવે છે, ખરેખર એ મોહ માયાથી દૂર થઈ શકે છે આ મંત્રીઓ? આપણે સૌ જાણીએ છીએ અને વાસ્તવિકતા પણ છે કે બધા જ મંત્રીઓ છે અવારનવાર છે તે કહેતા હોય છે કે અમે જનસેવા કરે છે, પરંતુ શું સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓનો ત્યાગ તેઓ કરી શકશે જે લોકો ગર્ભ શ્રીમંત છે તે? પણ આ બધાની વચ્ચે એક મંત્રીએ પોતાની ઉદારતાની વાત કરી છે અને તેની જ આપણે વાત કરવી છે કે જેને સરકારી ભથ્થા અને પગાર વગર કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. વિગતે વાત કરું તો હકીકતમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત ખૂબ જ ધનાઢ્ય છે. ચૂંટણી પંચમાં દાખલ કરેલા તેમના સોગંદનામા અનુસાર તેમની સંપત્તિ કરોડો રૂપિયામાં છે. તેઓ સફળ ઉદ્યોગપતિ રહી ચૂક્યા છે અને સમાજ સેવાના કાર્યો સાથે પણ જોડાયેલા છે, અને આ આર્થિક સદ્ધરતાને કારણે તેમણે નિર્ણય લીધો છે કે જાહેર ધનનો ઉપયોગ પોતાના અંગત ખર્ચ માટે કરવાને બદલે તે જનતાના કલ્યાણના કાર્યોમાં ખર્ચાય. રાજનીતિમાં નૈતિકતા અને સંસ્કારનું લેબલ લગાવી ફરતા મંત્રીઓની પરંપરાને સાહેબે તોડી છે. તેમણે નિર્ણય કરતા કહ્યું છે કે મેં રાજકારણમાં પ્રવેશ એટલા માટે નથી કર્યો કે હું પગાર લઉં કે સરકારી ભથ્થાનો લાભ લઉં. મારો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે સેવા અને માત્ર સેવા છે. મારા અંગત ખર્ચાઓ માટે હું આર્થિક રીતે સક્ષમ છું. પ્રજાના પૈસા જો પ્રજાના કલ્યાણ માટે વપરાય તો તે તમારા માટે અને મારા માટે સૌથી મોટો સંતોષ હશે. જ્યાં સુધી હું આ પદ પર છું ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર કે ભથ્થું નહીં લઉં. આ મારી જાહેરાત છે. આ શબ્દો હતા મંત્રીજીના. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ જે મંત્રી બળવંતસિંહ રાજપૂત છે, આમ તો તે ધનાઢ્ય નેતા તરીકે એક ઐતિહાસિક તેમણે જાહેરાત કરી છે અને રાજકારણ છે તેમાં ત્યાગનું નવું સમીકરણ મૂક્યું છે. આ જાહેરાત માત્ર નાણાકીય બાબત નથી પણ નૈતિક ક્રાંતિ પણ છે. એવા સમયે જ્યારે નેતાઓ પર ભ્રષ્ટાચાર અને સ્વાર્થના આક્ષેપો થતા હોય છે ત્યારે મંત્રીએ પોતાની સંપત્તિનો ભાર જનતા પર ન રાખવાનો નિર્ણય એક આદર્શ લક્ષ્મણ રેખા દોરી દીધી છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતના મંત્રી જેણે નૈતિક માપદંડ સ્થાપિત કર્યો છે, શું અન્ય નેતાઓ કે જેઓ પદ અને પૈસાની દોડમાં છે તે આ માર્ગ અપનાવશે? પગારનો ત્યાગ કરીને બળવંતસિંહ રાજપૂતે પુરવાર કર્યું છે કે રાજકારણ માત્ર વેપાર નથી પણ વ્રત છે. વિધાનસભાની ચૂંટણી લડીને તમામ ધારાસભ્યો અને કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ સરકારના પગાર ભથ્થા સહિતની તમામ સુવિધાનો ઉપયોગ કરે છે, જેમાંથી સિદ્ધપુરના ધારાસભ્ય પૂર્વ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અપવાદ રહ્યા છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને પછી કેબિનેટ મંત્રી પણ બન્યા, આમ છતાં તેઓએ ક્યારેય સરકારના પગાર અને ભથ્થા લીધા નથી. તાજેતરમાં જ વિધાનસભા સચિવાલયના સેક્શન ઓફિસર સુનીબેન ભટાણાએ બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખ્યો, જેમાં જણાવ્યું છે કે મંત્રીમંડળની પુનઃરચના થતા 17 ઓક્ટોબરથી વિધાનસભાના સભ્ય તરીકેના આપના પગાર ભથ્થા આવકારવાના થાય છે, જેથી કેટલાક દસ્તાવેજો સાથેની માહિતી તાત્કાલિક મોકલી આપો જેથી અમો આ સંદર્ભના કામગીરી ઝડપીથી આગળ ધપાવી શકીએ. ડોક્યુમેન્ટમાં પેન કાર્ડ, આધાર કાર્ડ અને SBI બેંકની પાસબુકના પ્રથમ પેજનો સમાવેશ થાય છે અને આ પત્રની સાથે એક ફોર્મ પણ મોકલાયું હતું જેમાં તમામ ડિટેલ ભરીને પરત આપવાનું હતું. પરંતુ આ પત્ર મળ્યા બાદ પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને 24 નવેમ્બર જ પત્ર લખ્યો અને તેમાં તેમણે કહ્યું કે આપના 20 નવેમ્બરના પત્ર અંતર્ગત હું સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલું છું. હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર ભથ્થા નથી લેતો અને આજે પણ મને મળવા પાત્ર કોઈ જ પગાર અને ભથ્થા હું સ્વીકારતો નથી. જોકે પૂર્વ મંત્રીએ ખૂબ જ આદરપૂર્વક સરકારના પગાર ભથ્થા લેવાનો ઇનકાર કરીને અન્ય રાજકીય નેતાઓને પણ એક પ્રકારનું મેસેજ આપ્યો છે. શું આ નિસ્વાર્થ નિર્ણય અન્ય રાજનેતાઓ છે તેના માટે પ્રેરણાદાયક બનશે? હવે એ પણ જાણી લો કે નવા મંત્રીમંડળની આર્થિક પરિસ્થિતિ કેટલી સદ્ધર છે.
એડીઆર નો રિપોર્ટ છે કે રાજ્ય મંત્રીમંડળના 26 સભ્યોમાંથી 23 મંત્રીઓ એટલે કે 88% કરોડપતિ છે. તેમણે 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે બધા જ મંત્રીઓની સંપત્તિનું સરેરાશ મૂલ્ય 11.12 કરોડ છે. આમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રેબાબા જાડેજા સૌથી ધનિક મંત્રી છે, જેમણે 97.35 કરોડની સંપત્તિ જાહેર કરી છે. નિજર એટલે કે એસટીના ધારાસભ્ય જયરામ પાસે સૌથી ઓછી સંપત્તિ છે, જેમણે માત્ર 46.96 લાખની સંપત્તિ જાહેર કરી છે. તેમના પર રહેલા દેવાની વાત કરીએ તો 69% સભ્યો પર દેવું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના અહેવાલ મુજબ મંત્રીમંડળના લગભગ 69% અથવા 18 સભ્યો પર દેવું પણ છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી કુલ 8.93 કરોડની જવાબદારીઓ સાથે આ જૂથમાં આગળ છે. બળવંતસિંહે જે પત્ર લેખિતમાં લખ્યું છે હાલ ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ સવાલો પણ અનેક થઈ રહ્યા છે. અને જે પ્રમાણે આખા નવી મંત્રીમંડળની રચના કરવામાં આવી તેની સદ્ધરતા જોઈએ અને તેના ઉપર રહેલા દેવા જોઈએ, ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે. સૌથી મહત્વનો સવાલ છે, શું રેબાબા જનતાના સાચા સેવક છે? તે પગારનો ત્યાગ કરશે કે કેમ? આ તો ખાલી સવાલ છે. પ્રજાના સેવક જે બોલે છે તેમના અવારનવાર ભાષણમાં તે લોકોને, કારણ કે જે પ્રજાના સાચા સેવક હોય તેમણે પ્રજા માટે જ કાર્ય કરવાનું હોય તો તેની પાસેથી કોઈ નાણાકીય મૂલ્યની અપેક્ષા ન હોવી જોઈએ. અને ચોક્કસથી જો તમે આવું કરશો તો સાચા અર્થમાં તમે જનસેવક સાબિત થશો. અગાઉ જ્યારે બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય તરીકે મંત્રી નહોતા ત્યારે પણ તેમણે જીઆઈડીસીમાં તેમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યારે પણ તેઓ સરકારમાંથી કોઈ પગાર કે ભથ્થું નહોતા લેતા. એટલું જ નહીં, ચેરમેન અને મંત્રી હતા ત્યારે પણ તેમણે કહેવાય છે કે પોતાના ખર્ચે પેટ્રોલ પુરાવતા હતા. તેમની સામે ક્યારેય કોઈ ખોટા આક્ષેપો થયા નથી અને મંત્રીમંડળમાં તેમને સ્થાન નથી મળ્યું, તે પણ આશ્ચર્યજનક છે. કારણ કે આટલી બધી સેવાકીય ભાવ જો તેમનામાં હોય તો ક્યાંક તેમની નૈતિકતા ને પ્રામાણિકતાને જોઈને તેમને ક્યાંક સ્થાન મળવું જોઈએ. અને જેવા પ્રમાણે નવા મંત્રીમંડળમાં ધનાઢ્ય લોકોને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે ચોક્કસથી સવાલ અનેક થઈ રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે કે જ્યાં મંત્રીમંડળમાં નવા છે તેના પર દેવું છે, તેમની જે સંપત્તિ છે અને બળવંતસિંહ રાજપૂતની ઉદારતાને લઈને તમારું શું કહેવું છે? અને બળવંતસિંહ રાજપૂતની ઉદારતા છે તેના પાસેથી કોઈ મંત્રીઓ કે ધારાસભ્યો શીખશે કે કેમ? કારણ કે અવારનવાર જ્યારે ઘટનાઓ બને ત્યારે ધારાસભ્યો એવું દર્શાવતા હોય છે કે અમે અમારો પગાર આપી દઈશું. મંત્રીઓ પણ ક્યાંક અમુક વખત એવો ચર્ચાનો વિષય બનતા હોય છે કે ભાઈ અમારો આ ઘટનામાં અમે અમારો પગાર આપી દઈશું અને લોકોનું અને સામાન્ય જનતાનું દેવું છે તે માફ કરવાની વાત કરતા હોય છે. પણ આ જે એક કહેવાય છે કે કિસ્સો બન્યો છે, એક નવી પહેલ કરી છે, તે પહેલને અન્ય મંત્રીઓ સાથ આપશે કે કેમ? કે પછી તેમની જે ગર્ભ શ્રીમંતતા છે તેમાં વધારો જ કરતા રહેશે? તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.